चलो बेटा, वेलकम टू माय चैनल गणित। ફરી એકવાર હું કેયુ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વેલકમ ટુ માય ચેનલ। બેટા, આજે આપણે ધોરણ 11 સાયન્સનો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો વિશે અભ્યાસ કરવાના છીએ। બરાબર, તમે ઓલરેડી 10મા ધોરણના અંદર ત્રિકોણમિતીય વિધેયો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, રાઈટ? એના અંદર તમે sin થીટા, cos થીટા, sec થીટા, cosec થીટા, tan થીટા, cot થીટા અને એમના અલગ અલગ સૂત્રો, જેમ કે tan થીટા બરાબર sin થીટા ભાગ્યા cos થીટા, cot થીટા બરાબર cos થીટા ભાગ્યા sin થીટા, sin થીટા બરાબર 1 cosec થીટા, આ બધું આપણે જાણી લીધું, બરાબર? હવે એ સિવાય એનાથી થોડા અંદર ડિટેલના અંદર આપણે ખૂણાઓ વિશે અને એક નવા પ્રકારના ખૂણાના માપ વિશે જાણવાના છીએ, બરાબર? તો આપણે સૌપ્રથમ sin થીટા, sin થીટાની જ્યારે વાત કરીએ ત્યારે sin ના પાછળ થીટા, થીટા એક્ચ્યુઅલમાં છે શું? એ છે ખૂણો, બરાબર? તો ખૂણા વિશે પહેલા જાણી લઈએ, ખૂણો બને કેવી રીતે, બરાબર? અને એ ખૂણાને આપણે કઈ દિશામાં લઈ જઈએ તો શું થાય એ જાણી લઈએ। ઓકે, ચાલો શરૂ કરીએ। ખૂણો એક્ચ્યુઅલમાં બને છે કેવી રીતે પહેલા જોઈશું। તો જ્યારે બે સંપાતી કિરણ, मतलब एक કિરણના ઉપર બીજું કિરણ હોય, સમજી લો આ બંને કિરણ છે અત્યારે, બરાબર? આ એક બીજા ઉપર કેવા છે? સંપાતી। તો તમે આને એક જ કિરણ દેખાતું હશે, હા, તમને બીજું કિરણ દેખાય નહીં, પરંતુ એક કિરણ પોતાની જગ્યા પર સ્થિર રહેશે અને બીજું કિરણની દિશા બદલાય। એક કિરણ પોતાની જગ્યા પર સ્થિર રહેશે અને બીજા કિરણની શું થાય? દિશા બદલાય। તો આ બંને વચ્ચે ખૂણો રચાતો હોય છે। પણ બેટા જો, અહીંયા દિશા બે રીતે બદલાય, એક આ પ્રમાણે જઈ શકે અને નીચે પણ જઈ શકે, તો ખૂણો બંને સાઈડ બનવાનો, રાઈટ? તો આપણે આના વિશે જ અભ્યાસ કરવાના છીએ। તો જ્યારે સંપાતી કિરણમાંથી એક કિરણની દિશા બદલાય ત્યારે ખૂણો રચાતો હોય છે, બરાબર? નોર્મલ તમે ઘડિયાળ જોતા હો છો તો ઘડિયાળનો કાંટો 12 1 2 3 આ રીતે આ ડાયરેક્શનમાં જાય, આ ડાયરેક્શનને આપણે ઘડિયાળના કાંટાની દિશા અથવા તો ક્લોકવાઇઝ કહીએ છીએ। અને એનાથી વિરુદ્ધ, મતલબ 12 થી પાછો 11 ઉપર 10 ઉપર આ રીતે આવશે તો એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય। કેવી કહેવાય? વિરુદ્ધ દિશા, મતલબ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, બરાબર? તો અહીંયા આ ખૂણો એટલે આ કિરણ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે। જો આ રીતે થતું હોય તો જે ખૂણો રચવાનો એ ખૂણો ધન ખૂણો બનશે। કેવો બનશે? ધન ખૂણો। ખ્યાલ આવ્યો? તો આ ખૂણો ધારી લો 30 અંશનો હોય તો આને 30 અંશ એટલે કે +30 અંશ લખાય। ખ્યાલ આવ્યો? ક્યારે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો ખૂણો રચાતો હોય તે ખૂણો કેવો હોય? ધન ખૂણો। જો કિરણ ઘડિયાળના કાંટાની દિશામાં જશે તો અહીંયા જે ખૂણો રચાય એ ખૂણો ઋણ ખૂણો બનવાનો। કેવો બનવાનો? ઋણ ખૂણો। ધારી લો કે 30 અંશનો ખૂણો બને તો કેવું થાય? -30 અંશ, બરાબર? આટલું જાણવાનું હતું। પણ અહીંયા બેટા જો પ્લસ અને માઈનસ આ બંને નિશાની ખૂણાની વેલ્યુમાં ફરક પાડતી નથી, ખૂણાની વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી। ધન અને ઋણ નિશાની ફક્ત દિશા બતાવે છે। શું બતાવે છે? દિશા, ખૂણાની દિશા, કઈ દિશામાં ખૂણો બન્યો હશે, બરાબર? એટલે એ એનું વેલ્યુ નક્કી કરતી નથી। એ શું બતાવશે? પ્લસ એન્ડ માઈનસ દિશા। જો પ્લસ હોય તો આપણે શું સમજવાનું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો બની રહ્યો છે, ધન દિશામાં। જો માઈનસ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં બની રહ્યો છે, બરાબર? ધ્યાનમાં લેવું। બીજું, અહીંયા આ કિરણ આ રીતે ફરતું અહીંયા થઈને પાછું પોતાના સ્થાન ઉપર આવી જાય, આખું ફરીને ચક્કર લગાવી પાછું પોતાના સ્થાન ઉપર આવી જાય તો એ જે ખૂણો રચાય, આ પ્રમાણે ખૂણો રચાય એ કેટલા અંશનો હોય? 360 અંશનો થાય। કેટલા અંશનો થાય? 360 અંશનો થાય, બરાબર? અને આ જે 360 અંશનો એક ભાગ, 360 અંશના 360 ભાગ કરીએ અને એમાંથી એક ભાગ લઈએ તો એને આપણે કહીશું એક અંશ। શું કહીશું? એક અંશ, 1 ડિગ્રીનો ખૂણો, બરાબર? હવે 1 ડિગ્રી એટલે કે એક અંશના 60 ભાગ કરું, કેટલા ભાગ કરું? 60। સમજો,
એક અંશ કઈ રીતે બનશે ખ્યાલ આવ્યો? સમજી લો, આનાથી એ નાનો બને. એક જરી માર્કરથી દોરી નથી શકતો પણ આનાથી એ નાનો બને. એના કેટલા ભાગ કરું? 60 ભાગ કરું. કેટલા? 60. અને એમાંથી એક ભાગ લઉં એને કહેવાય 1 મિનિટ. શું કહેવાય? 1 મિનિટ. અને આ રીતે દર્શાવવામાં આવતું હોય છે. 1 મિનિટના 60 ભાગ કરું અને એમાંથી એક ભાગ લઉં એને કહેવાય 1 સેકન્ડ. શું કહેવાય? 1 સેકન્ડ. લખો તો આ રીતે લખી શકાય, 1 અંશ બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, ચલો હવે ખૂણો માપવાનો બીજો એક રેડિયન માપ. આપણે અત્યાર સુધી અંશ માપ વિશે શીખ્યા. ધોરણ 10 ના અંદર તમે 0, 30, 45, 60, 90 આ પ્રમાણે કોષ્ટક બનાવતા હતા. એમાં sin cos ત્રિકોણમિતિય જે ખૂણાઓ હતા એના માપ તમે યાદ રાખેલા. બરાબર, ટેકનિકથી કોષ્ટક બનાવ્યું હોય તો એ યાદ રાખવાની જરૂર પડતી નથી. બરાબર. હવે એ સિવાય અંશ માપ સિવાય બીજો એક પણ પ્રકાર આવતો હોય છે, એને આપણે કહીએ છીએ રેડિયન માપ. શું કહીએ છીએ? રેડિયન માપ. તો રેડિયન માપ કોને કહેવાય? આપણે કોઈ એક વર્તુળ દોરીએ અને એની ત્રિજ્યા 1 એકમ લઈએ. 1 એકમનો મતલબ થાય 1 મીટર પણ કહી શકો, 1 સેન્ટીમીટર, 5 કિલોમીટર. એને આપણે 1 એકમ કહીશું. ત્યારે ફિક્સ માપ ના હોય ત્યારે 1 એકમ ત્રિજ્યા જ્યારે ચાપ ઉપર વર્તુળના જે વૃત્તીય ભાગ એટલે વર્તુળાકાર ભાગ એટલે વર્તુળના પરિઘ ઉપર જ્યારે 1 એકમ લંબાઈનો ચાપ બનાવશે. કેટલો? 1 એકમ લંબાઈ એટલે ત્રિજ્યા હોય એટલી જ લંબાઈનો ચાપ બનાવતો હોય તો ત્યારે કેન્દ્ર આગળ જે ખૂણો રચાય એ 1 રેડિયન કહેવાય. શું કહેવાય? 1 રેડિયન. ખ્યાલ આવ્યો? ફરીથી 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળના વૃત્તીય ભાગ ઉપર જો 1 એકમ લંબાઈનો ચાપ બનાવતું હોય ત્યારે કેન્દ્ર આગળ જે ખૂણો રચાય એને કહીશું 1 રેડિયન. ઓકે, કદાચ પ્રશ્ન થાય 1 એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ જો પરિઘ ઉપર, ક્યાં? પરિઘ ઉપર 1/2 એટલે 1/2 અથવા તો દોઢ, આના કરતા વધારે 1.5 એકમ નો ચાપ જનરેટ કરતું હોય તો આ જે કેન્દ્ર આગળ ખૂણો રચાય 1.5 રેડિયન કહેવાય. કેટલું કહેવાય? 1.5 રેડિયન. ખ્યાલ આવ્યો? આ રેડિયનની વ્યાખ્યા થઈ 1 એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. બરાબર. ચલો હવે વર્તુળનો પરિઘ તો કેટલો થાય? 2πr એનું સૂત્ર. બરાબર. હવે ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. r ની જગ્યાએ 1 એકમ મૂકી દો તો શું થયું? 2π થયું. તો 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? 2π. જો આખો પરિઘ 2π હોય તો કેન્દ્ર આગળ જે ખૂણો રચાય એ કંઈક આ પ્રકારનો થઈ જાય. પરિઘની વાત કરીએ ત્યારે આ પ્રમાણે થઈ જાય. તો આખો જે આ ખૂણો રચાય કેટલાનો થયો? 360 અંશનો હોય. તો 2π વર્તુળનો પરિઘ કેટલો મળ્યો? સૂત્ર હતું 2πr. પરિઘ બરાબર ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. તો 2π ગુણ્યા 1 એટલે 2π નું પરિઘ. તો જ્યારે 2π પરિઘ હોય એ વખત કેન્દ્ર આગળ ખૂણો કેટલાનો રચાય? 360 ડિગ્રીનો. તો આપણે આવું લખી શકીએ 2π બરાબર 360 ડિગ્રી. બે નીચે લઈ જાવ તો શું થાય? π બરાબર 180 ડિગ્રી. આપણને બે વેલ્યુ મળી. તમે અત્યાર સુધી 180 ડિગ્રી, 360 ડિગ્રી આટલા અંશ માપ ફેરવતા હતા. અહીં અંશ માપનું રેડિયન માપ શું મળ્યું તમને? π, 2π. રાઈટ. ચલો ખૂણો, ચાપ અને ત્રિજ્યા. તો ખૂણાને આપણે કહીશું થીટા, ચાપ હોય એને r, સોરી ત્રિજ્યા હોય એને r, ચાપને આપણે l કહીશું. આ ત્રણેયનું એક ફોર્મ્યુલા છે l બરાબર r થીટા. l બરાબર r થીટા. થીટા શોધવો હોય તો l/r આ ફોર્મ્યુલા છે. આના ઉપરથી આપણે આગળ દાખલા જોવાના જ છીએ. બરાબર. અને બીજું રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ. જ્યારે તમને અંશ માપ આપેલું હોય રેડિયન માપ શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. જ્યારે અંશ માપ આપ્યું હોય સોરી રેડિયન માપ આપ્યું હોય અંશ માપ શોધવું હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. આ બન્યું કેવી રીતે?
તો પેલું પદ મૂકતા હતા આપણે, યાદ હોય તો કેવી રીતે બનાવી તો કહું. પાઈ બરાબર 180 ડિગ્રી. હું એમ કહી દઉં તમને 50 ડિગ્રીના રેડિયન માં કેટલું, 50 અંશ હોય ત્યારે રેડિયન માપ કેટલું થાય, તો આપણે અહીંયા પછી મૂકવું પડે. 180 અંશ બરાબર પાઈ રેડિયન. તો જો 180 અંશ બરાબર પાઈ રેડિયન માટે કેટલા અંશ, 50 અંશ બરાબર કેટલા, તો 50 ભાગ્યા 180 ગુણ્યા પાઈ. તો આ રીતેથી પાઈ ભાગ્યા 180 ગુણ્યા 50 એટલે કે અંશમાં. તો આપણે શોધીએ છીએ રેડિયન માપ બરાબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશમાં. આ રીતે જ પદ ઉપરથી આ ફોર્મ્યુલા બનાવેલા છે. બરાબર, એટલે તમે આ લખી નાખો. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ છીએ 3.1 સ્વાધ્યાય. ઓકે, ચલો બેટા ફરીથી સ્વાધ્યાય 3.1 પ્રશ્ન દાખલા નંબર 1 આપણને આ રીતે આપેલો છે કે આપેલા અંશ માપની સંગત રેડિયન માપ શોધો. એટલે આપણને અહીંયા બધા અંશ માપ આપેલા છે, એમને આપણે શેમાં ફેરવવાના છે, રેડિયન માપ. મેં આ ત્રણ દાખલાના અંદર સૂત્રો લખ્યા છે, આમાં બાકી છે, આ તમને લાસ્ટમાં શીખવાડું. બરાબર, એટલે આપણે આ ત્રણ એક સરખી રીતના છે કરી લઈએ. ચલો, રેડિયન માપ બરાબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ. અંશ માપ આપણને આપેલું છે પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ કેટલું છે, 25. પાંચે ભાગ ચલાવો, પછી 25, 5 તારી 15, 5 30 એટલે 5 પાઈ ભાગ્યા 36 રેડિયન. ખ્યાલ આવ્યો? આ ખૂણો કેટલો થયો, 5 પાઈ ભાગ્યા 36 રેડિયન થશે. ચલો, પેલા નંબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ કેટલું છે, 240. જતું રહ્યું આ. ચલો, 3 8 24, 3 6 18, 8 પાઈ ભાગ્યા 6. હજી ચાલશે, 2 તારી 6, 2 ચોકુ 8 એટલે 4 પાઈ બાય 3 રેડિયન માપ થઈ ગયું આ. બરાબર, ચલો પેલો દાખલો જોઈએ. પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ. પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ કેટલું છે, 520. 0 0 કટ, 2 ચાલશે, 2 9 18, 2 2 4 1, 2 6 12, 3 નહીં ચાલે તો 26 પાઈ ભાગ્યા 9. ખ્યાલ આવ્યો? આ ત્રણ દાખલા આપણા થઈ ગયા. ચલો, હવે આ ગણીએ. તો અહીંયા થશે શું, માઈનસ થી કોઈ ફરક નહીં પડે, માઈનસ ટુ માઈનસ છેક સુધી રહેવાનું જ છે. બરાબર, આપણે ખાલી 30 મિનિટ જે આપેલી છે એને આપણે ડિગ્રી એટલે કે અંશમાં કન્વર્ટ કરવાની થાય. બરાબર, આપણે શું લખ્યું હતું પહેલા, એક અંશ બરાબર કેટલી મિનિટ, 60 મિનિટ. આવું લખી દો. ચલો, તો આપણે આનું ઊંધું પદ મૂકવું હોય તો આ રીતે મૂકી શકીએ. 60 મિનિટ બરાબર 1 અંશ માટે 30 મિનિટ બરાબર કેટલા, તો 30 ભાગ્યા 60 ડિગ્રી. આવું થશે. ખ્યાલ આવ્યો? તો -47 ડિગ્રી અને 30 મિનિટને આપણે કેવી રીતે લખી શકીએ, +30 ભાગ્યા 60 ડિગ્રી. આ રીતે લખી શકાય. ચલો, શું થાય, -47 ડિગ્રી +1/2 ડિગ્રી થશે. આવું. ચલો, આનું સાદુરૂપ આપી દઈએ. 47 ગુણ્યા 2, 47 ગુણ્યા 2 થવાના 95, 94 બતાય 95 ભાગ્યા 2 ડિગ્રી. ખ્યાલ આવ્યો? શું કરીએ, તો પાછો આપણે સૂત્ર મૂકી દઈએ. રેડિયન માપ બરાબર પાઈ ભાગ્યા રેડિયન માપ બરાબર શું થશે, પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશ માપ. ચલો, પાઈ ભાગ્યા 180 ગુણ્યા -95 ભાગ્યા 2 અંશ માપ લખી દીધું. ચલો,
માઇનસ આગળ લઈ જઈએ. ચલો અહીંયા શું થવાનું તો 95 પાઈ ભાગ્યા 360 કેટલું થાય 95 ભાગ્યા 360 બરાબર 19 × 5 = 95 બરાબર. અહીંયા પાંચે ભાગ ચલાવીએ તો 5 × 7 = 35 1 5 × 10 એટલે 72 આપણો જવાબ થઈ જાય -19 પાઈ ભાગ્યા 72 આપણો જવાબ આટલા રેડિયન. ખ્યાલ આવી ગયો. સરસ મજાના ઈઝી એક્ઝામ્પલ છે બેટા, ભૂલ ના થાય બરાબર, ધ્યાન રાખીને લખજો. વિડિયો સ્ટોપ કરીને તમે દાખલા નંબર 1 લખી નાખો, ત્યારબાદ આપણે જઈએ નેક્સ્ટ દાખલા નંબર 2 ઉપર. ચલો બેટા શરૂ કરીએ. દાખલા નંબર 2, આપેલ રેડિયન માપની સંગત અંશ માપ શોધો. બરાબર, રેડિયન માપ અંશ માપ શોધવાનું છે. રેડિયન માપ આપણને આપેલું છે બરાબર. તો फिर पद મૂકીને ટ્રાય કરીએ, ગણીએ. ચલો પ્રયત્ન કરીએ. આપેલું શું છે રેડિયન માં, તો આપણે આવું લખી શકીએ પાઈ રેડિયન બરાબર 180 અંશ માટે 5 પાઈ ભાગ્યા 3 રેડિયન બરાબર કેટલા, ખાલી જસ્ટ સમજવા માટે કરીએ છીએ. તો 5 પાઈ ભાગ્યા 3 ઉપર જતા રહેશે, પાઈ નીચે આવી જવાના અને અહીંયા 180 થઈ જાય. આવું 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન માં થાય. આપણે આ રીતે ફોર્મ્યુલા બનાવી શકીએ છીએ જો તમે ફોર્મ્યુલા ભૂલી ગયા હોય તો. બરાબર, આપણે ફોર્મ્યુલા લખીએ ડાયરેક્ટલી. અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. ચલો 180 ભાગ્યા પાઈ ગુણ્યા માપ કેટલું આપેલું છે 5 પાઈ ભાગ્યા 3. પાઈ પાઈ જતા રહ્યા, 3 એ ભાગ ચાલશે, 3 6 0 6 5 30 એટલે 300 અંશ બરાબર. ચલો એ જ પ્રમાણે અહીંયા અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. 180 ભાગ્યા પાઈ રેડિયન માપ 7 પાઈ ભાગ્યા 6. પાઈ જતા રહ્યા, 6 તારી 18 30 3 7 21 એટલે 210 અંશ થાય. ઓકે બેટા, એટલે વિડિયો સ્ટોપ કરીને તમારે દાખલો લખવો હોય તો લખી નાખજો. હવે આપણે આ બંને દાખલા ગણવા જવાના છીએ બરાબર. ચલો તમે પહેલા દાખલા લખી નાખો વિડિયો સ્ટોપ કરી. ચલો એટલે આપણે આ દાખલો ગણીએ. આ દાખલો ગણાશે આ જ સૂત્રથી, મેથડ આ જ રહેશે, કોઈ ફરક પડવાનો નથી. અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. ચલો શું થાય 180 ભાગ્યા પાઈ આપેલા છે કેટલા 11 ભાગ્યા 16 રાઈટ. ચલો પાઈ ની વેલ્યુ મૂકી દઈએ. કેટલી લેવાની કીધી છે આપણને 22 ભાગ્યા 7. તો 180 ભાગ્યા 22 ગુણ્યા 7 ઉપર જતા રહેશે 11 ભાગ્યા 16. ખ્યાલ આવ્યો. ચલો 11 દુ 22 2 9 18 90 બરાબર. 9 7 63 630 ભાગ્યા 16 આટલો થયો. ચલો આનો છેદ ઉડાડવો હોય તો ઉડી જાય 315 અને 8 દુ 16 8 દુ 16 અને અહીંયા 2 તારી 6. ચલો 2 કા 2 1 2 5 315 એટલે આપણને મળ્યા કેટલા 315 ભાગ્યા 8 આટલા અંશ મળ્યા. હવે આનો ભાગાકાર કરીએ. 315 ભાગ્યા 8 તો 315 ભાગ્યા 8 કરવાના. તો શું થાય 8 એકા 8 8 દુ 16 8 તારી 24 8 ચોક 32 એટલે 8 તારી 24. 31 માંથી 24 જાય, 30 માંથી 24 જાય તો 6 ને 1 7 રહેવાના, નીચે ઉતારે 5 8 9 72 3 બચ્યા 72 3 મળ્યા શેષ વધી. અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખવાનું છે. એમાં ફેરવાનું મિશ્ર પૂર્ણાંકમાં. તો શું થાય 39.3 અષ્ટમાંશ 39.3 અષ્ટમાંશ ડિગ્રી
થશે આવું 39.3 ડિગ્રી. ચલો હવે 39 ડિગ્રી અને 3 મિનિટ. તો બેટા આપણને ખબર છે 39 ડિગ્રી 3 મિનિટ ને આપણે ફેરવવી હોય તો શું કરવાનું? તો ત્યાં શું કરતા હતા, ડિગ્રી નું મિનિટમાં ફેરવવા માટે આપણે ભાગ્યા 60 કરતા હતા. તો અહીંયા શું થાય, ગુણ્યા 60, તો મિનિટમાં કન્વર્ટ થઈ જાય. તો ચલો 39 અંશ આનો ગુણાકાર કરીએ, 3 × 6 = 18 એટલે 180/8 મિનિટ. હજી આગળ જઈએ. 39 અંશ 180/8 180/8 એટલું મળે. અહીંયા ચલો છેદ ઉડાડીએ, 2 × 9 = 0, 2 × 4 = 8. હજી ચાલશે 45, અહીંયા 2. 39 ડિગ્રી 45/2 મિનિટ. હવે પાછું 45/2 કરીએ, કેટલા થશે? મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાનું. 45/2, 2 દુ 4, 0 નીચે ઉતાર્યા 5, 2 દુ 4, 1 જ. ચલો આટલા થઈ ગયું. તો 22.1 39 ડિગ્રી 22.1 મિનિટ. તો 39 ડિગ્રી 22 મિનિટ 1/2 આટલા બચ્યા. આના ગુણ્યા હું 60 કરું તો આ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. શું થઈ જાય? સેકન્ડમાં કન્વર્ટ. તો પાછું આનું કરીએ તો 39 ડિગ્રી 22 મિનિટ 60/2 કેટલા થાય? 30 સેકન્ડ. આપણો થઈ ગયો જવાબ. 39 ડિગ્રી 22 મિનિટ 30 સેકન્ડ આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો -4 રેડિયન આપણને આપેલું છે. આનું કન્વર્ટ કરીએ શું થશે? આપણા જોડે ફોર્મ્યુલા છે અંશમાપ બરાબર 180/π ગુણ્યા રેડિયન. ચલો 180/22 સપ્તમાંશ ગુણ્યા રેડિયન -4, 2 દુ 4, 11, તો માઈનસ આગળ આવી જવાના. આમ તો ગુણાકાર કરી નાખીએ, 7 દુ 14, 180/14/11 આટલું થશે. ચલો હવે આનો ગુણાકાર કરી દઈએ તો કેટલો થાય? 2520/11 અંશ આટલું તો બરાબર. ચલો હવે આગળ જઈએ, આનો ભાગાકાર કરીએ. 2520/11 આનો અપૂર્ણાંક સંખ્યા 2520/11 11 દુ 22, 3 11 તારી 33 નહીં ચાલે, 11 દુ 22, 10 11 નવા 99 એટલે 1 બચ્યા. આની મિશ્ર ફેરવીએ તો શું થાય? -229.111 ડિગ્રી. ચલો પાછું આનું મિનિટમાં કન્વર્ટ કરીએ તો -229 ડિગ્રી આટલા તો થઈ ગયા. 1/11 ને કેટલા વડે ગુણવાના? 60. તો શું થઈ જાય? મિનિટમાં. ખ્યાલ આવ્યો? આ મિનિટમાં કન્વર્ટ થઈ ગયું પાછું. હવે આગળ જઈએ. ચલો -229 અંશ. ચલો 1/11 એટલે 60/11 થવાનું. 60/11 11 તારી 33, 11 ચોક 44, 11 પંચા 55, 5 બચ્યા. તો શું થાય? 5.511 અંશ એટલે 5.511 અંશ -229 અંશ 5 મિનિટ 5/11 અંશ ગુણ્યા 60 સેકન્ડ આવું થશે. ચલો પાછા આગળ જઈએ હજી તો -229 અંશ
5 મિનિટ બચ્યા કેટલા 5 ગુણ્યા 60 ભાગ્યા 11 સેકન્ડ. ચલો આનું કરીએ -229 અંશ 5 મિનિટ 6 પંચા 30 એટલે 300 ભાગ્યા 11 સેકન્ડ. 300 ભાગ્યા 11 સેકન્ડ. 300 ભાગ્યા 11 કહે તો 11 દુ 22 બરાબર. એટલે 8 બચ્યા 0 એટલે 11 80 11 77 5 મિનિટ અને 11 ભાગ ચલાઈએ તો શું થાય 11 દુ 22 8 બચ્યા 0 11 77 એટલે 3 થવાનું 30 થશે એટલે 27 સેકન્ડ જેવું થાય એપ્રોક્સિમેટ. બરાબર. તો આપણો જવાબ થઈ ગયો. તો બેટા લખી નાખો. ચલો એક્ઝામ્પલ ઈઝી છે. આ ફરજિયાત 1-2 માર્ક્સ ના અંદર પૂછાતા જ હોય છે. બરાબર. તો તૈયારી કરી દેવાની. ચલો દાખલા નંબર 3 પર જઈએ આગળ. ચલો બેટા દાખલા નંબર 3 ગણીએ. શું કહે છે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. એટલે એક ચક્ર ફરે છે 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરી નાખે 360 વખત. 1 2 3 4 5 એમ 1 મિનિટમાં 360 વખત એ ફરી લે છે. બરાબર. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે એ શોધવાનું છે. આપણને ખબર છે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આવું થાય. બરાબર. ચલો 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે 360. તો આપણે આવું લખી શકીએ 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ પૂર્ણ કરે છે. માટે કેટલા 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે 1 ભાગ્યા 60 ગુણ્યા 360 36 એટલે 6 પરિભ્રમણ પૂર્ણ કરશે. બરાબર. તો કેટલા રેડિયન માપ હવે આપણને ખબર છે એક સર્કલ પૂરું કરે એટલે કેટલા રેડિયન માપ થાય 2π રેડિયન માપ થાય. આપણે લખીએ માટે એક પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન થાય 2π રેડિયન. એવા કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે 6 માટે 6 પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન તો 6 ગુણ્યા 2π બરાબર 12π રેડિયન આટલા માપનો ખૂણો બનાવશે. બરાબર. સરસ મજાનો દાખલો હતો. લખી નાખો. ચલો બેટા દાખલા નંબર 4. ચલો બેટા દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. 100 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. ચલો r બરાબર 100 સેન્ટીમીટર, l બરાબર 22 સેન્ટીમીટર, થીટા કેટલા રેડિયન l બરાબર r થીટા. થીટા ને કરતા બનાવીએ તો l ભાગ્યા r થશે તો 22 ભાગ્યા 100 રેડિયન. તો આને આપણે શેમાં ફેરવવાનું છે અંશમાં. તો આપણું ફોર્મ્યુલા શું હતું અંશ માપ બરાબર શું સૂત્ર હતું 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. આટલું સૂત્ર હતું. શું હતું અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ રેડિયન. અથવા તો ખ્યાલ ના આવે તો શું કરવાનું પાઈ બરાબર 180 અંશ માટે 22 ભાગ્યા 100 બરાબર કેટલા તો 22 ભાગ્યા 100 નીચે પાઈ આવી જશે ઉપર ગુણ્યા 180 ભાગ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 22 ભાગ્યા 100. ચલો 22 કટ 0 0 કટ 18 17 126 ભાગ્યા 10. ચલો આનો બે ભાગ ચલાવી 2 5 10 2 6 12 2 6 63 ભાગ્યા 5 63 ભાગ્યા 5 કરીએ 5 1 5 5 2 10 3 12 પૂર્ણાંક 3 પંચમાંશ
ગુણ્યા 60 બરાબર તો શું થયું 12 ડિગ્રી અહીંયા 5 ચાલી જશે 12 પંચા 60 12 તારીખ 36 મિનિટ તો 12 ડિગ્રી 36 મિનિટ આટલા અંશ માપ થયા બરાબર ચલો લખી નાખો બેટા ચલો બેટા દાખલા નંબર 5 40 સેન્ટીમીટર વ્યાસ એટલે કે d બરાબર 40 સેન્ટીમીટર r બરાબર શું થઈ જાય 20 સેન્ટીમીટર વર્તુળની જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર જીવા આપેલી છે 20 સેન્ટીમીટર તો લઘુચાપની લંબાઈ શોધો l બરાબર કેટલા બરાબર હવે આ કેવું ધોરણ 10 ના અંદર તમે શીખી ગયા હતા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એના જેવું જ છે જો આ 20 હોય આ 20 હોય જીવા પણ 20 હોય તો ત્રિકોણ કેવો થઈ ગયો સમબાજુ માટે આ ખૂણા કેટલાના થાય 60 ના થવાના માટે કેન્દ્ર આગળ ખૂણો થીટા બરાબર કેટલું થાય 60 અંશ 60 અંશના આપણે રેડિયનમાં ફેરવી દઈએ તો આનો રેડિયનમાં ફેરવવું હોય તો શું થાય તો રેડિયનમાં બરાબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા અંશમાં બરાબર તો શું થવાનું 6 તારી 18 એટલે પાઈ બાય 3 રેડિયન રેડિયન માપમાં ખૂણો મળી ગયો તો લઘુચાપની લંબાઈ શોધવાની છે તો આપણા જોડે ફોર્મ્યુલા છે બરાબર r થીટા r કેટલા હતા આપણા જોડે 20 થીટા મળે પાઈ બાય 3 આપણા જોડે લંબાઈ થઈ ગઈ 20 પાઈ બાય 3 સેન્ટીમીટર આપણી લઘુચાપની લંબાઈ થઈ ગઈ ચલો બેટા દાખલા નંબર 6 શું કહે છે બે વર્તુળો સમાન લંબાઈના ચાપ બે વર્તુળો છે એમના ચાપ જે છે સરખા લંબાઈના છે તો ધારી લો પ્રથમ વર્તુળનો ચાપનું નામ L1 આપી દઈએ બીજા વર્તુળના ચાપનું નામ L2 આપી દઈએ બંને સરખા છે માટે L1 બરાબર L2 હવે કેન્દ્ર આગળ એક વર્તુળ જે ખરું એનો ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે બીજો છે 75 નો ખૂણો બનાવે છે તો આ અંશમાં હતું એને આપણે રેડિયનમાં ફેરવીએ તો પાઈ ભાગ્યા 180 ગુણ્યા 60 તો 0 0 કટ 6 તારી 18 એટલે પાઈ બાય 3 રેડિયન થાય એ જ પ્રમાણે અહીંયા 75 ભાગ્યા 180 તો 15 પંચા 75 36 પંચા 180 5 તારી 15 12 તારી 36 તો પાઈ 5 પાઈ ભાગ્યા 12 રેડિયન થાય શોધવાનું શું છે તેની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે ફોર્મ્યુલા શું છે L બરાબર r થીટા r બરાબર L upon થીટા આવું થશે બંનેનો ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે લખીએ માટે r1 upon r2 તો r1 નું ફોર્મ્યુલા શું થશે L1 ભાગ્યા થીટા 1 L2 ભાગ્યા થીટા 2 પણ L1 અને L2 બંને કેવા છે સરખા તો આ તો કટ થઈ જશે તો શું બચ્યું થીટા 2 ભાગ્યા થીટા 1 થીટા 2 કેટલા હતા આપણા 5 પાઈ ભાગ્યા 12 થીટા 1 કેટલા હતા પાઈ બાય 3 ચલો પાઈ પાઈ તો કટ 5 ભાગ્યા 12 ગુણ્યા 3 3 ચોક 12 એટલે 5 ભાગ્યા 4 તો જવાબ શું થઈ ગયો આપણો r1 જેમ r2 બરાબર 5 જેમ 4 સિમ્પલ લખી નાખો ત્યારબાદ દાખલા નંબર 7 સ્વાધ્યાય 3.1 નો છેલ્લો દાખલો રકમ કંઈક આ પ્રકારની છે કે 75 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું મતલબ 75 સેન્ટીમીટર લંબાઈ ધરાવતું લોલક એક લોલક છે બરાબર એ 10 સેન્ટીમીટર જેટલો ચાપ બનાવતું હોય તો ખૂણો શોધો 15 સેન્ટીમીટરનો જો ચાપ બનાવતું હોય તો ખૂણો શોધો અને 21 સેન્ટીમીટરનો ચાપ બનાવતો હોય તો ખૂણો શોધો ખૂણાનું માપ શેમાં શોધવાનું છે રેડિયનમાં બરાબર તો સિમ્પલ આપણા જોડે ફોર્મ્યુલા છે L બરાબર r થીટા ચલો r કેટલા છે આપણા જોડે થીટા શોધવાનો છે થીટા બરાબર L ભાગ્યા r થશે L કેટલું છે 10 r કેટલા થાય 75 તો 10 ભાગ્યા 75 બરાબર આ 10 ભાગ્યા જે 75 હોય એનું આપણે રેડિયન ના અંદર ફેરવવું હોય તો શું કરવાનું આનું સાદું રૂપ આપી દેવાનું બીજું કશું કરવાનું નહીં 2 પંચા 10 15 પંચા 75 એટલે 2 ભાગ્યા 15 રેડિયન ચલો અહીંયા એ જ પ્રમાણે શું થશે થીટા બરાબર L upon r L કેટલા છે આપણા જોડે 15 r કેટલા હતા 75 15 તો 30 15 40 45 15 ચોક 60 15 પંચા 75
તો શું થશે 1/5 રેડિયન. ચલો એ જ પ્રમાણે થીટા બરાબર l upon r. l કેટલા થવાના 21 ગુણ્યા 75. ચલો ત્રણે ચાલશે 3 સત્તુ 21 3 દુ 6 1 3 5 15 7/25 રેડિયન. છે ને બેટા એકદમ ઈઝી. તો બધા દાખલા સહેલા હતા, તમે લખી નાખો. અહીંયા વિડિયો સ્ટોપ કરી અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 3.2 ની સાથે. ત્યાં સુધી આવજો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને જેમ બને એમ શેર કરો. બીજા વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં ટ્યુશનનો લાભ લઈ શકે. થેન્ક યુ.